જોઈ શકો છો સામાન તૈયાર થઈ ચૂક્યો જોઈ શકો છો કે 100% સિંગતેલમાં બને છે મોટા પ્રમાણમાં દાળવડા બની રહ્યા છે ને લોકોની લાઈન પણ જોઈ શકો છો લોકો લાઈનમાં તમને જોવા મળશે દાળવડા આજે ખાવાની ઈચ્છા થઈ તો લેવા આવ્યા હતા તો હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યૂ વિડીયો મિત્રો જ્યારે ચોમાસું આવે એટલે તમામ લોકોને દાળવડા ખાવાનો ચસ્કો લાગે છે અને અમદાવાદ હોય કે ગુજરાતના કોઈ પણ ખૂણે તો ગુજરાતીઓ દાળવડા ખાવાનું ચોક્કસ પસંદ કરે છે ત્યારે આજે હું તમને એવી જગ્યાએ લઈને આવ્યો છું જ્યાં ત્યાંના દાળવડા ફેમસ છે આજે આપણે જવાના છીએ અંબિકા દાળવડા જ્યાં લોકોની લાઈન લાગે છે મિત્રો ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ છે ને વરસાદી વાતાવરણમાં લોકો દાળવડા લેવા માટે લાઈનમાં તમે જોઈ શકો છો લાઈનમાં ઊભા રહ્યા છે ને અહીંયા દાળવડા એટલા ફેમસ છે કે લોકો દૂર દૂરથી અહીં દાળવડા ખાવા આવે છે અને લેવા પણ આવે છે તો અંબિકા દાળવડા તમે જોઈ શકો લાઈન જોઈ શકાય છે આપણે હવે શોપની અંદર જઈએ હું તમને બતાવું કે દાળવડા કઈ રીતના બને છે અને લોકો પાસેથી પણ જાણીશું કે અહીંના દાળવડા તેમને કેમ ગમે છે તો ચાલો હવે આપણે શોપની અંદર જઈએ જી આપનું નામ જણાવો અને દુકાનનું એડ્રેસ અને કઈ રીતના લોકો આટલા બધા ફેમસ છે તમારા દાળવડા લોકો દૂર દૂરથી આવે છે અને તમારી અલગ અલગ શાખાઓ પણ છે મારું નામ મહેન્દ્રભાઈ છે અને અમારું છેલ્લા 27 વર્ષથી સેટેલાઇટ વિસ્તારમાં છે અમારી 3 બ્રાન્ચ છે સાઉથ બોપલ પાલડી ભઠ્ઠા રિલાયન્સની સામે અને એક અહીંયા આનંદનગર રોડ પર G3/3 અધિતરાજ આર્કેટમાં આનંદનગર રોડ પર છે જે ટી ટાવરની સામે આવેલું છે અને અમારા કસ્ટમરોના આશીર્વાદ મળતા રહે છે આ જ રીતે અને દાળવડાની સાથે સાથે કઈ કઈ વસ્તુ મળે દાળવડા સાથે એનું સ્પેશિયલ ખીરું અને દર 2 કલાકે તૈયાર થાય ખીરું અને ટાઈમિંગ શું છે ટાઈમિંગ સવારે 9:30 વાગ્યાથી રાત્રે 8:30-9 વાગ્યા ઓકે તો કહી શકાય કે આ રીતને શોપનું પણ એડ્રેસ છે હવે જે દાળવડા બનાવવાની પ્રોસેસ છે એ પૂરી થઈ હવે દાળવડા ઓફિશિયલી દાળવડા બનવાની શરૂઆત થઈ રહી છે તમે જોઈ શકો છો સામાન તૈયાર થઈ ચૂક્યો છે અને જે વસ્તુ હોય અને 100% સિંગતેલમાં બને છે આ દાળવડા અને હવે જોઈ શકો લાઈન એટલી બધી છે કે માલ બનતા સાથે જ પૂરો થઈ જાય છે એ કહી શકાય કે દાળવડાનું એટલું બધું દાળવડા બનવાની પ્રોસેસ હવે શરૂ થઈ રહી છે જે આપનું તમારું નામ શું છે ભરતભાઈ દાળવડા બનાવે છે હવે તેમને પ્રોસેસ શરૂ કરી દી છે ને ભરતભાઈની સાથે સાથે આપણે દાળવડા કેટલા બને છે તે પણ આપણે જોઈએ તો મિત્રો દાળવડા બનવાના શરૂ થઈ ગયા છે તમે જોઈ શકો છો દાળવડા બની રહ્યા છે અને આમના દાળવડાની એટલી ખાસિયત છે કે 27 વર્ષથી તમને એક જ સ્વાદ મળે અને જ્યારે પણ આવો કોઈ પણ ટાઈમ આવો તમને એક જ સ્વાદમાં આ દાળવડા મળે છે અહીંનું સ્પેશિયલ ખીરું પણ તમે ઘરે લઈ જઈને પણ બનાવી શકો છો અને દાળવડા એટલા ફેમસ છે કે આજુબાજુમાંથી લોકો દૂર દૂરથી અહીં લેવા માટે લાઈનમાં ઊભા રહીને ખરીદે છે તો કહી શકાય ચોમાસાની ઋતુમાં અહીં વારે ભીડ પણ જોવા મળી રહી છે લોકો દાળવડાની ખરીદી કરવા આવી રહ્યા છે તમે જોઈ શકો છો અને મોટા પ્રમાણમાં ખરીદી પણ કરી રહ્યા છે તો અંબિકા દાળવડાનું તમને મેનુ બતાવી દઉં જો તમારે દાળવડા 1 કિલો લેવા હોય તો 380 રૂપિયા ખીરું લેવું હોય તો 200 રૂપિયા દાળવડા કહી શકાય કે મિની ડીશ લેવી છે તો 50 રૂપિયા છે અને ખીરું સાથે ડુંગળી મરચાં 260 રૂપિયામાં તમને મળી જશે તો જોઈ શકો છો અહીંયા તમને ખીરું પણ મળશે અને કહેવાય કે દાળવડા પણ મળી જશે ને લોકોની લાઈન પણ જોઈ શકો લોકો લાઈનમાં તમને જોવા મળશે દાળવડા એટલા ફેમસ છે એમની બીજી પણ 2 શાખાઓ છે જે અમારી શાખાઓ પાલડીમાં પણ છે અને એક બોપલમાં છે અને પાલડીમાં કયા શાખા છે તે પણ હું તમને બતાવી દઉં તો જોઈ શકો છો પાલડીની શાખા છે 10 આનંદ શોપિંગ સેન્ટર રિલાયન્સ માર્ટની સામે ખાણીપીણી બજારમાં છે અને બીજું છે સાઉથ બોપલમાં તેનું પણ એડ્રેસ તમને આપી દઉં 14 કબીરસા પનોરમા સ્કાય સોલની આગળ સાઉથ બોપલ આ તેમની બીજી શાખા છે એ 2 શાખા છે અને આ કઈ શાખા છે તે પણ હું તમને વિડીયો એન્ડમાં જણાવીશ પણ પરંતુ અત્યારે તો દાળવડા માટે લેવા માટે લોકો લાઈનમાં જોવા મળી રહ્યા છે લોકો દાળવડા લેવા આવે છે તેમના જોડેથી આપણે રિવ્યૂ લઈશું કેવું છે રહીએ તો અહીંયા જ છીએ દાળવડા આજે ખાવાની ઈચ્છા થઈ તો લેવા આવ્યા હતા
અત્યારે લાઈન બહુ લાંબી છે તો હવે ક્યારે મળશે એના ઉપર છે. એટલે તમે પહેલી વાર અગાઉ ખાધેલા છે? ના ખાધેલા નથી ક્યારે, નામ સાંભળેલું. નામ બાકી સાંભળેલું છે. ગુજરાત દાળવડા કહીએ. ઓકે, તો અંબિકાવાળા guys, અંબેલી વાળા. તો બીજા પણ છે. તમારે કંઈ નહીં કેવું કે તમારું નામ અને દાળવડા ક્યાંથી લેવા આવે છે બોલો? મારું નામ છે ધ્રુમેશ વર્મા. મેં આઈટર ભવનમાં જોબ કરું છું. એ લોકો અહીંયાના દાલવડા ખાય છે એટલે હું અહીંયા લેવા આવ્યો છું. એવું છે એમ. ઓકે, તો ફેમસ એટલા છે કે લોકો લાઈનમાં ઉભરાવાનું પસંદ કરીને પણ કહી શકાય કે લોકો દાળવડામાં કહી શકાય આ જગ્યાને એટલા ફેમસ છે કે લોકો લાઈનમાં ઊભો રહીને પણ દાળવડા લે છે અને કહી શકાય કે દાળવડાનો આનંદ પણ માણે. અંબિકા દાળવડા અને ખીરું જૂના અને જાણીતા છે, તમે જોઈ શકો છો. અને 100% શુદ્ધ સિંગ તેલમાં આ બનાવવામાં આવે છે. ભાણાભાઈ છે અહીંયાના જે ચલાવે છે અને આ અલગ અલગ શાખાઓ છે તેમને અહીંયા ફોટા પણ મૂકેલા છે જ્યાં તમે જઈ શકો છો. પાલડી, ભઠ્ઠા અને સાઉથ બોપલમાં પણ આ બે એમની બ્રાન્ચ. બરોબર છે. અને અમારી મેઇન 3 શાખાઓ છે, અમારી 3 બ્રાન્ચો છે. એક સેટેલાઇટમાં છે, એક ભઠ્ઠામાં છે અને એક બોપલ છે કવિસા પનોરમામાં. ઓકે, અને કહી શકાય કે આજે તમે દાળવડા માટે લોકોની લાઈન લાગે છે. કેટલા વર્ષથી ચલાવો છો અને કહી શકાય કે દાળવડા સાથે બીજું કઈ કઈ વસ્તુ મળે છે? અમારે લગભગ 15 થી 20 વર્ષ જેવું થઈ ગયું છે. કન્ટિન્યુ વરસાદની અંદર આટલી જ લાઈન, આનાથી 3 ગણી લાઈન રહે છે. ને પ્યોર સિંગ તેલની અંદર ને પ્યોર મગની દાળ, કોઈ ભેળસેળ નહીં. બરાબર છે ને. વર્ષોથી એક જ ટેગ રાખેલો છે શ્રી અંબિકા દાળવડા અને ભાણાભાઈથી અમે પ્રખ્યાત છીએ. ભાણાભાઈ કોણ છે એ જરા બતાવો. રમેશભાઈ એ અમારા સૌથી મોટા ભાઈ છે રમેશભાઈ. હા. પછી આવે છે પરેશભાઈ. હા પછી આવે છે મહેન્દ્રભાઈ. હા, 3 ભાણાભાઈ છે. ત્રણ ભાણા ભેગા થઈને બનાવેલું છે એમ? 3 ભાઈઓ સગા ભાઈઓ છે. 3 ભાઈઓએ ભેગા થઈને 3 દુકાનો બનાવી છે. તો ભાણા કેમ નામ આપ્યું? કંઈક બસ કંઈક અલગ કરવા માંગતા હતા એટલે ભાણાભાઈ નામ આપેલું છે. ઓકે ઓકે.